રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી। મોરબીમાં દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો તો અમદાવાદમાં બાઇક અકસ્માતમાં દંપતીનું કરુણ મોત નીપજ્યું। દ્વારકામાં બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું તો વડોદરાના આજવામાં નબીરાએ અકસ્માત સર્જતા ટોળાએ મેથી પાક ચખાડ્યો। પૂરપાટ ઝડપના કારણે કઈ રીતે અકસ્માતોની વણઝાર સર્જાઈ છે આ તસવીરો તેનો પુરાવો આપી રહી છે। અમદાવાદ હોય, દ્વારકા હોય, મોરબી હોય કે વડોદરા, અહીં પૂરપાટ ઝડપના કારણે જ અકસ્માતો સર્જાયા। અમદાવાદમાં જે ઘટના બની તે જુઓ અને બીજી તરફ દ્વારકામાં દર્શનાર્થે જતા મુસાફરો જે અકસ્માતનો ભોગ બન્યા। મોરબીમાં પણ એક ટ્રાવેલ્સ બસને અકસ્માત નડ્યો, ડ્રાઈવર ફરાર છે। અમદાવાદથી સમાચાર। બોપલની સ્કૂલમાં વાલીઓનો હોબાળો, અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં હોબાળો। સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીને ઉતારી દેતા હોબાળો થયો। આખરે કયા કારણોસર આ વિદ્યાર્થીને નીચે ઉતારી દેવામાં આવ્યો તે એક મોટો સવાલ છે। અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં હોબાળાની ઘટના બની છે। બસમાંથી વિદ્યાર્થીને ઉતારી દેતા જ વાલીઓએ પિત્તો ગુમાવ્યો અને વાલીઓએ હોબાળો કર્યો। આખરે એવી શું ઘટના બની હતી કે વિદ્યાર્થીને નીચે ઉતારી દેવામાં આવ્યો તેને લઈને અનેક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે। સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપિકા, શું ઘટનાક્રમ? ફરી એક વખત દીપિકા પાસે જઈશું અને જાણકારી લઈશું। ટેકનિકલ ખામી સર્જાઈ છે અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની આ ઘટના, જેમાં એક વિદ્યાર્થીને સ્કૂલ બસમાંથી નીચે ઉતારી દેવાતા જ હોબાળો થયો હતો। વાલીઓ વિફર્યા હતા અને તેમણે સ્કૂલમાં જઈને બબાલ કરી હતી અને પોતાની રજૂઆત કરી હતી। આખરે ડ્રાઈવરની મનમાની છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તેને લઈને અનેક પ્રશ્નો સર્જાયા છે। આ પહેલા પણ અનેક ઘટનાઓ એવી બની ચૂકી છે કે બાળકો સાથે જે વર્તન થતું હોય, અયોગ્ય વર્તન થતું હોય તેને લઈને વાલીઓએ રજૂઆત કરી હોય। વધુ એક વખત વાલીઓ પહોંચ્યા સ્કૂલમાં અને હોબાળો કર્યો, બબાલ કરી। તેમના જે પ્રશ્નો છે તે સાંભળવામાં ન આવતા જ વાલીઓ વિફર્યા હતા અને હોબાળો કર્યો હતો। શાંતિપૂર્ણ માહોલમાં જ્યારે વાલીઓ રજૂઆત કરવા જાય ત્યારે સંચાલકો ઘણી વખત એ વાતને ધ્યાને નથી લેતા અને તેના કારણે જ વાલીઓનો પિત્તો જાય છે, પિત્તો છટકે છે અને એટલે જ બોપલની આ સ્કૂલમાં પણ બબાલ થઈ। વિદ્યાર્થી સાથે આખરે શું બન્યું તે હજુ જાણી શકાયું નથી, પરંતુ ડ્રાઈવરે વિદ્યાર્થીને બસમાંથી ઉતારી દેતા આ હોબાળો સર્જાયો હોવાની જાણકારી છે। બોપલની સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો। વાલીઓ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી। અમારા સંવાદદાતા એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અમદાવાદથી સમાચાર। યુવકની છરી મારીને હત્યા કરાઈ। કાગડાપીઠના મજૂર ગામમાં હત્યાની ઘટના। એલસીબીએ હત્યારાની ધરપકડ કરી છે। નજીવી તકરારમાં હત્યા થઈ હોવાની જાણકારી છે। પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે। કાગડાપીઠની આ ઘટના જ્યાં હત્યા કરવામાં આવી એક વ્યક્તિની, છરી મારીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। નજીવી તકરાર હતી, નજીવી બાબત હતી અને તેમાં આ ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે। એલસીબીએ હત્યારાની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, પરંતુ આ તકરારના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો। આ યુવકને નહોતી ખબર કે હત્યારો તેની સામે યમદૂત બનીને ત્રાટકશે। દ્વારકાથી સમાચાર। સગીરાના પિતા હુમલાનો મામલો। 4 વિધર્મી આરોપીઓની અટકાયત। જામખંભાળિયાના ભાડથર ગામે ઘટના બની હતી। હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। દીકરીની છેડતી ન કરવાનું કહેતા હુમલો કર્યો હતો। બસમાં અપડાઉન સમયે સગીરાની છેડતી કરતો હતો એક વ્યક્તિ, એક વિધર્મી, અને તેને રોકતા જ 4 વ્યક્તિઓ આવ્યા અને પિતા પુત્ર પર જ હુમલો કરી દીધો। દ્વારકાની આ ઘટના છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જામખંભાળિયાના ભાડથર ગામે આ ઘટના બની હતી। 4 વિધર્મી આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને હવે પોલીસ તેમને કાયદાનું ભાન કરાવશે। 2 ગુના દાખલ કરવામાં આવે છે। એક ગુનો પોક્સો હેઠળ દાખલ કરવામાં આવે છે અને બીજો મારામારીનો ગુનો દાખલ કરવામાં આવે છે। પોક્સો હેઠળ જે ગુનો છે એમાં પોક્સોની કલમ 12 તથા બીએનએસની કલમ 78(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી વિવાદમાં કાર પર સાયરન લગાવતા વિવાદ સર્જાયો। ડોક્ટર ઉત્પલ જોશીએ કાર પર સાયરન લગાવ્યું। થોડા દિવસ પહેલા વીસી તરીકે નિમણૂક કરાઈ હતી। કાર પર સાયરન લગાવી વિવાદ સર્જ્યો છે। સાયરન માટે મંજૂરી લીધી છે કે નહીં તે સવાલ છે।
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એક વખત વિવાદ. વીસી તરીકે નિમણૂક પામેલા ડોક્ટર ઉત્પલ જોશી તેમણે પોતાની કાર પર સાયરન લગાવ્યું. સવાલ અહીં એ કે શું તેમણે મંજૂરી લીધી છે આ કાર પર સાયરન લગાવવાની? વડોદરાથી સમાચાર. કારની ચોરી કરતી ગેંગ સકંજામાં. પોલીસે ડોક્ટર સહિત 3ની ધરપકડ કરી. બે કાર, મોબાઈલ, રોકડનો મુદ્દામાલ જપ્ત કર્યો. એક આરોપી ડોક્ટર, એમ્બ્યુલન્સ ડ્રાઈવર ત્રિપુટી છેલ્લા 12 વર્ષથી ચોરી કરે છે. વડોદરાની આ ઘટના. બે કાર, મોબાઈલ અને રોકડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગેંગ જે કારની ચોરી કરતી હતી, ડોક્ટર સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી ડોક્ટર છે અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે, જેમની ત્રિપુટી મળીને છેલ્લા 12 વર્ષથી આ રીતે ચોરીઓ કરતા હતા. વડોદરાથી સમાચાર. એટીએમમાંથી ચોરી કરતા બે શખ્સ ઝડપાયા. ગ્રાહકોના કાર્ડ બદલી પૈસા ઉપાડી લેતા હતા. એરફોર્સના નિવૃત્ત અધિકારી સાથે ઠગાઈ કરી હતી. કાર્ડ બદલી 27,500 ઉપાડી લીધા. પોલીસે વાઘોડિયાથી બંનેની ધરપકડ કરી. એક મહિનામાં 9 ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. કાર્ડ બદલીને લોકોને ઠગતા હતા તે હવે સકંજામાં આવી ચૂક્યા છે. સુરતના મહુવાના વાંસકોઈ ગામે તસ્કરો ત્રાટક્યા. ટાયર અને કપડાની દુકાનમાં ચોરી કરી. તસ્કરો 1.50 લાખની ચોરીને અંજામ આપ્યો. કપડાની દુકાનમાંથી 300 જોડી કપડા ઉપાડી ગયા. તસ્કરો દુકાનના સીસીટીવીમાં કેદ થયા છે. કઈ રીતે પોતાની જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે આ તસ્કરોએ અંજામ આપી છે, પાર પાડી છે, તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કપડાની દુકાનને પણ આ તસ્કરો નથી છોડી રહ્યા. 300 જોડી કપડા જ દુકાનમાંથી ઉપાડી ગયા. દાહોદમાં જેસીબીમાં જાન લઈ જવી ભારે પડી. જેસીબી માલિક સામે પોલીસે ગુનો દાખલ કર્યો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કાર્યવાહી કરાઈ. પોલીસે જેસીબી ડ્રાઈવરે માફી મંગાવી છે. જેસીબી પણ જપ્ત કરવામાં આવ્યું છે. મારા મિત્રને ત્યાં કાવડાના મોવાડામાં જેસીબીમાં લોડરમાં જાન ભરીને લઈ ગયેલા તે બદલ હું માફી માંગુ છું. સજેલી પોલીસ સ્ટેશન ખાતે આ જેસીબી મશીનના ચાલક વિરુદ્ધ બીએનએસએસ કલમ 281 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ જે જેસીબી છે એને એમવી એક્ટ 207 મુજબ ડિટેન કરવામાં આવેલ છે.